મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં, જેમાં અમે આજે બનાવી રહ્યા છીએ ગાજર ખજૂરની ફરાળી ખીર. હાલો, સૌપ્રથમ આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. ધીમો ગેસ રાખવાનો, હળવું હળવું ઉકળતું દેવાનું. પછી આપણે 2 નંગ ગાજર લીધા છે, ચાલ ઉતારીને રાખ્યા છે. હવે આપણે ઝીણું ખમણીથી ગાજરને ખમણી લેવાના છે. ચાલો હવે આપણે આ રીતે ગાજરને ઝીણું ખમણી લેવાનું છે. હવે આપણે થોડો ખજૂર લેવાનો છે. આ ખજૂરના ઠળિયા કાઢીને આપણે ખજૂરને એક બાઉલમાં તૈયાર રાખવાનો. પછી આપણે મોળો માવો લીધેલો છે. પછી કાજુ બદામ થોડાક લેવાના છે. પછી જાયફળ ખમણેલો પાવડર તૈયાર રાખવાનો, અને સ્વીટનો પાવડર, ને આપણે બનાવવા માટે ઘી તૈયાર રાખ્યું છે. તો હવે આપણે સૌપ્રથમ ગેસ ચાલુ કરીશું. એમાં આપણે એક કડાઈ મૂકી દઈએ. સૌપ્રથમ આપણે થોડુંક ઘી મૂકીશું. એમાં આપણે ઘી ગરમ થાય એટલે આપણે એમાં ત્યાં સુધી આપણે કાજુ બદામને થોડાક અધકચરા ખાંડી લેવાના છે. આ રીતે ખાંડી લીધા છે. આપણે આ ભૂકો એક બાઉલમાં કાઢી લઈશું. આપણે ઘી ગરમ થઈ જાય એટલે એમાં કાજુ બદામને આપણે ધીમા ગેસે તળી લેવાના છે. આ રીતે હળવે હળવે હલાવવાનું. ઘીમાં તળાશે એટલે સ્મેલ સરસ આવશે. પાતળા તળાઈ જાય આપણે કાઢી લેવાના. આ રીતે કાજુ બદામ તળાઈ જાય. આ ભૂકો આપણે હવે કાઢી લઈશું. પાછું થોડુંક ઘી નાખીશું. એમાં આપણે ઠળિયા કાઢેલો ખજૂર નાખીશું. આપણે ધીમે ધીમે હલાવતા રહીશું એટલે એકદમ મુલાયમ ખજૂર થઈ જશે. ગરમ થશે એટલે સરસ મિક્સ થઈ જશે. ચૂલો પડી જાય ને પછી આપણે એમાં આ રીતે પોસો થઈ જશે. એટલે આપણે એમાં ખમણેલા ગાજર ઉમેરી દઈશું. ધીમે ધીમે હલાવતા રહીશું. થોડુંક ઘી ઓછું લાગે તો ઉપરથી એક ચમચી નાખી શકીએ છીએ. આપણે 2 મિનિટ આનું ચડવા દઈશું એટલે ગાજર બરાબર ચડી જાય. આપણે એમાં ઉપરથી માવો નાખી દઈશું. માવો અંદર સરસ રીતે શેકાઈ જાય. એ શેકાશે એટલે સરસ સ્મેલ પણ આવશે.
હવે આપણે એકદમ મસ્ત મુલાયમ માવો બની ગયો છે. હવે આપણે બાજુમાં ઉકળતું દૂધ રાખ્યું છે તેને ધીમે ધીમે રેડતા જઈશું. તો હવે આ રીતે ઘટ થવા માંડ્યું છે અને કેસરી કલર આવવા માંડ્યો છે એટલે આપણી ખીર બની છે ઉકળવા. હવે આ રીતે આપણે સરસ મજાનો આપણો ખજૂર બી ઓગળી ગયો છે અંદર. હવે આપણે ખજૂર ને ગાજર બે ગળા જ હોય, વધારે આપણે મીઠાશ કરવી હોય તો થોડીક ખાંડ એમાં ઉમેરી દેવાની. ગળપણ ઓછું ખાતા હોય તો ન નાખો તો પણ ચાલે. આપણે 2 મિનિટ પાછા થોડીક વાર ઉકળવા દઈશું. ગળપણ નાખ્યું એટલે ખાંડ બરાબર ભળી જાય. હવે આપણે બરાબર ઉકળી ગયું છે. તો હવે આપણે ઉપરથી આ કાજુ બદામ તળેલા છે એ ઉપરથી નાખી દઈશું, મિક્સ કરી દઈશું. તેમાં આપણે જાયફળનો પાવડર ખમણેલો તૈયાર રાખ્યો છે એને સ્વાદ અનુસાર નાખવાનો. હવે આપણે સૂંઠનો પાવડર પણ લઈ શકીએ છીએ. સૂંઠની સ્મેલ ગમતી હોય તો નાખવાની, ન નાખો તો પણ ચાલે. હવે આપણે આ ખીર તૈયાર થઈ ગઈ છે. આ ખીર આપણે ફરાળ માટે લઈ શકીએ છીએ. હવે આપણે એને એક બાઉલમાં કાઢી રાખીએ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આ ખીર આપણી હવે તૈયાર છે. એને એક બાઉલમાં કાઢી લઈશું. ઉપરથી એને કાજુ ને બદામ ડેકોરેશન કરવા માટે મૂકી શકીએ. તો અમારી આ યમ્મી અને ફરાળી ખીર તૈયાર છે.